આજે ભુજ તાલુકાની સામાન્ય સભામાં ભુજ તાલુકા પંચાયતની બોડી દ્વારા ભારતીય જનતા પાર્ટીએ ઉપર જે બેઠા છે રંગા અને બિલ્લા એમની સૂચનાથી અહીં જે સામાજિક ન્યાય સમિતિની ચેરમેનની સભ્યોની વરણી કરવાની હોય છે એ સભ્યોમાં અમારી માગણી હતી કે જે કલમ 123ની પેટા કલમ 5 મુજબ જે સભ્યો ચૂંટાયેલા હોય સ્ત્રી આદિજાતિને એમને લેવાના હોય, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના આપણે કહીએ તો અહીંયા તાલુકા પંચાયતની કોઈ સત્તા જ નથી. આપણે આજે જોયું કે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ આવી ગઈ હતી અને આ ટીમ પણ રંગા બિલ્લાની સૂચનાઓ હોય એ રીતે જાણે કે અમારો જ શાસન હોય, અમે જ ભાજપ જ હલાવતી હોય. આ ભાજપની સત્તા નથી, આ પ્રજાનું શાસન છે ને પંચાયત ધારાની જોગવાઈ મુજબ વરણી થવી જોઈએ. પરંતુ અહીં ટીડીઓને પણ ખુદ ટીડીઓને પણ જાણકારી નથી કે પંચાયતનો નિયમ શું છે. પંચાયતની કલમ 123ની પેટા કલમ 5 મુજબ સ્પષ્ટ જોગવાઈ છે કે સામાજિક ન્યાય સમિતિની સભ્યોની નિમણૂક કરવા માટે એસટીની મહિલા ચૂંટાયેલી ન હોય તો કોપ સભ્ય લઈ શકાય. આજની આ 32 સભ્યોની ટીમમાં અમારા 15 સીટ ઉપર એસટીની મહિલા ચૂંટાયેલ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના આકાઓની સૂચનાથી ટીડીઓએ જોર જુલમથી જે ઠરાવ કર્યો છે એ ઠરાવ તદ્દન ગેરબંધારણીય અને ગેરકાનૂની છે. આવનારા સમયમાં આ ઠરાવને અમે અપીલ કરી અને એક લપડા કાપીશું. એક તરફ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની વાતો કરી રહી છે, મહિલાઓને આગળ લેવાની વાતો કરી રહી છે, મહિલા અનામતની વાતો કરી રહી છે. બીજી તરફ આજે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીનો ચિત્ર અને ચહેરો સામે આવી ગયો. અમારા કોંગ્રેસના સભ્ય, હવે કોંગ્રેસના સભ્ય ન કહેવાય, પ્રજાના સભ્ય કહેવાય, મહિલા છે, એસટીમાંથી આવે છે, છતાં એમને ન લઈ અમને બહારના કોપ સભ્યને પુરુષ તરીકે લીધા છે. તો ક્યાં ગઈ મહિલા અનામતની વાતો, ક્યાં ગઈ મહિલા અધિકારની વાતો? આ ભારતીય જનતા પાર્ટીનું ચાલ અને ચરિત્ર દોરંગો છે. અમે કાયમ કહેતા આવીએ છીએ કે બોલે એક અને કરે બીજું. મીડિયામાં અને જાહેરમાં મહિલા અનામતની વાતો કરે અને જ્યારે મહિલાને પોતે જ્યારે ચૂંટાઈને આવ્યા હોય, લોકો જેમને મત આપીને તાલુકા પંચાયતમાં મૂક્યા હોય એમને અવગણી અને ભારતીય જનતા પાર્ટીના પુરુષ સભ્યને લીધા છે. એ અમે ક્યારેય કોઈ કાળે ચલાવી લેવાના નથી. આવનારા સમયમાં આજના ઠરાવને અમે ચેલેન્જ કરી અને આ ઠરાવને અમે રદ કરાવીને જઈશું. આજ તારીખ 30 જૂન 2026ના રોજ તાલુકા પંચાયત ભુજની સામાન્ય સભા તાલુકા પંચાયતના સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મુખ્યત્વે કારોબારી સમિતિની રચના, સામાજિક ન્યાય સમિતિની રચના ઉપરાંત તાલુકા પંચાયતની સામાન્ય સભા સમયાંતરે ન મળી શકવાના કારણોમાં વિવિધ સત્તા સુપ્રતિ માટેના પણ ઠરાવો કરવામાં આવ્યા. ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી તાલુકા પંચાયતમાં આજે આપણે જાણીએ છીએ કે ડિજિટલ યુગમાં તમામ કામો કોમ્પ્યુટર દ્વારા થતા હોય છે. તો તાલુકા પંચાયતના સ્ટાફમાં જ્યાં કોમ્પ્યુટરની ઘટ છે તો એ કોમ્પ્યુટરની ખરીદી માટે ના ઠરાવો કરવામાં આવ્યા છે. સાથે સાથે તાલુકા પંચાયતના કેમ્પસમાં જ આપણી સખી મંડળની કોઈ બહેનો દ્વારા જો કેન્ટીન શરૂ કરવામાં આવે તો અહીંયા મોટા પ્રમાણમાં આપણે કેમ્પસમાં અરજદારો આવતા હોય છે. તો એ સખી મંડળની બહેનોને રોજગારી પણ મળે અને અરજદારોને એક ચા પાણી નાસ્તાની સારી વ્યવસ્થા મળી શકે. તો એ અંગે પણ ઠરાવો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝીકડી ગ્રામ પંચાયતના વિભાજન અંગે પણ વિગતવાર ચર્ચા થઈને ઠરાવો કરવામાં આવ્યા છે અને તાલુકા પંચાયતના ઓડિટ પારા બાબતે પણ ચર્ચા થઈને ઠરાવો કરવામાં આવેલા છે. આજે આપણે કારોબારી ન્યાય સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચનાની વરણી હતી. એમાં કારોબારી ન્યાય સમિતિની રચનામાં 9 સભ્યોની સર્વાનુમતને આપણે વરણી કરવામાં આવી છે. વધુમાં સામાજિક ન્યાય સમિતિની રચનામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલી છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.